કાર્યક્રમ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન કેન્દ્રના નિર્દેશ અનુસાર બંધારણ ગૌરવ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયાના અધ્યક્ષ સ્થાને તથા પ્રદેશ આર્થિક સેલ કન્વીનર પ્રેરક શાહની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ આર્થિક સેલના કન્વીનર પ્રેરક શાહે જણાવ્યું હતું કે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે રાહુલ ગાંધી જે લાલ ડાયરી બતાવીને ભારતીય જનતાને ગુમરાહ કરવાનું જે કામ કોંગ્રેસ કરી રહી છે, કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ માટે આઝાદી પહેલા પણ ઘૃણા હશે કે 1932 જ્યારે બાબા સાહેબ લંડનમાં ગોળમેજી પરિષદમાં જવાના હતા, એના પહેલા અમદાવાદ આવ્યા હતા ત્યારે કોંગ્રેસના નેતાઓએ કાળા વાવડ ફરકાવ્યા હતા. પંડિત જવાહરલાલ નહેરુ બાબા સાહેબ તરફ કેટલો રોષ હશે કે 1955માં તેઓએ સ્વયંને ભારત રત્ન એવોર્ડથી નવાજ્યા હતા, જ્યારે ઇન્દિરા ગાંધીએ પણ પોતાને ભારત રત્ન આપ્યો હતો. જ્યારે બાબા સાહેબને એમના મરણોપરાંત 34 વર્ષ પછી ભારત રત્ન આપવામાં આવ્યો હતો. જ્યારે બંધારણ સભામાં બાબા સાહેબ ન આવે એ માટે ષડયંત્ર કરવામાં કોંગ્રેસ કાંઈ બાકી રાખ્યું ન હતું. આંબેડકરના જીવન દર્શાવતા જે 5 મહાન કાર્યો છે, જેમાં તેઓની જન્મભૂમિ, એમણે જે શિક્ષણ મેળવ્યું, પછી તેઓએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો જેવા મહાન કાર્યોને યાદ કરી આજરોજ પ્રબુદ્ધ નાગરિક સંમેલન ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજવામાં આવ્યું હતું. આજરોજ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા અધ્યક્ષ શંકરભાઈ અમલિયાના અધ્યક્ષ સ્થાને સંવિધાન ગૌરવ અભિયાન હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું છે. આ સંમેલનની અંદર મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના માન અને વારસાને યાદ કરીને કયા કયા પ્રકારના એમને માન આપવાના પ્રયત્ન કર્યા છે, કે જેની અંદર મુખ્યત્વે આપણે જોઈએ તો પ્રજાસત્તાક દિનની પરેડની અંદર બાબા સાહેબના જીવનને યાદ કરીને એમનો ટેબ્લો કરાવવો મૂકવો, 2015માં બાબા સાહેબની સ્મૃતિમાં સ્મારક ટપાલ ટિકિટ કરવી, અને સાથે સાથે બાબા સાહેબ આંબેડકરના જીવનને દર્શાવતા જે 5 મહત્વના સ્થાનો છે, જેમાં જન્મભૂમિ, એમને જે શિક્ષણ જે લીધું તે ઉચ્ચ શિક્ષણ લીધું તે લંડનની અંદર, શિક્ષાભૂમિ જે એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, દીક્ષાભૂમિ, 5 મહાતીર્થોનો પણ જે પ્રકારનો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે, આ તમામની માહિતી આપવામાં આવી છે. સાથે સાથે જે કોંગ્રેસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરે છે, એમણે કયા પ્રકારે અન્યાય કર્યો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને, કોંગ્રેસ દ્વારા જે અન્યાય કરવામાં આવ્યો હતો એના કારણે 1951માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પંડિત જવાહરલાલ નહેરુની સરકારમાંથી, કેબિનેટ મંત્રીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. પંડિત જવાહરલાલ નહેરુની કાશ્મીરની નીતિથી પણ એ સંમત નહોતા, અને 1952ની લોકસભાની ચૂંટણીમાં પણ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને હરાવવા માટે સામે ઉમેદવાર ઉભા રાખ્યા હતા. અને આ એ કોંગ્રેસ છે કે જે બંધારણની વાત કરે છે, પણ દેશની અંદર બંધારણની હત્યા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી, દેશમાં ઇમરજન્સી નાખવાની અંદર પાપ એ કોંગ્રેસે કર્યું. બંધારણની પ્રસ્તાવને બંધારણનો આત્મા કહેવાય, એ આત્માને પણ બદલવાનું કામ એ કોંગ્રેસ દ્વારા કર્યું છે. ત્યારે આ તમામ વિગતની વિગતસર માહિતી એ પ્રબુદ્ધજનને આપવામાં આવી છે. પ્રેરક શાહ. તો આ તરફ વાત